દૂરદર્શનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વેલાસા ગામે કીમ નદીના કિનારે જોગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। કિમાવતીની વાર્તા અને ગાયકવાડી રાજવંશનો ઇતિહાસ આ મંદિરની ભક્તિનું વિશેષ કેન્દ્ર બનાવે છે। આ મંદિરમાં 3 મુખ્ય દેવતાઓની સ્થાપના કરવામાં આવેલી છે: જોગેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ અને હરિહરેશ્વર મહાદેવ। प्राचीन गाथाओं और राजवी इतिहासનું जीवन साक्षी વેલાસાનું આ જોગેશ્વર મહાદેવ મંદિર ભક્તોના વિશ્વાસ અને આસ્થાનું કેન્દ્ર છે। આજે દેવદર્શનમાં જોગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું। સ્વયંભૂ બિરાજમાન જોગેશ્વર મહાદેવ દાદા બેઠા છે અને એવું કહેવામાં આવે છે કે જે આ સામે કીમ નદી માતા વહી રહ્યા છે તે એક કીમ નદી 7 ભાઈઓ અને એક બહેન એ તરીકે એમનું અહીંયા સ્થાન છે, જ્યાંથી માતાજી કીમ નદીમાં નીકળાય છે અને તેથી જે નીકળાય છે ત્યાં સીધી દરિયામાં મળે છે। એ માતા સતી તરીકે અહીંયા ઓળખાણમાં આવે છે અને એમના 7 ભાઈઓ રહ્યા છે અને અહીંયા અમારું આ મંદિરે જેને જે ભાવના સાથે લોકો હજારોની સંખ્યા ભક્તો બારે માસ આવ્યા કરે છે। અન્ય દરેકની કઈ જેની જે ભાવના ઈચ્છા બધી પરિપૂર્ણ થાય છે। સાતેય મહાદેવના પ્રસિદ્ધ મંદિરો એટલે સિંગલાના હિરિયા મહાદેવ, દહેલીના ગંગનાથ મહાદેવ, તુણાના અઘોરેશ્વર મહાદેવ, આમંડેરાના સોમેશ્વર મહાદેવ, વેલાછાના જોગેશ્વર મહાદેવ, પાજરોલીના ગંગેશ્વર મહાદેવ અને મારો તો ઘણા કામ થયા છે, સમજ્યા। હું તો એને જ બધું સોંપી દઉં છું કે તું કરે તે જ ફાઇનલ। કઈ બી ગૂંચવાયો કર્યો હોય એને જ અરજી કરી દેવાની હોય, એ બધું પતાવી જ દે, એટલું મને શ્રદ્ધા છે। એટલે હું દર સોમવારે અહીંયા આવું છું અને લગભગ 13 થી 14 વર્ષ થઈ ગયા। કીમ નદીના કિનારે સ્થિત આ પ્રાચીન મંદિરમાં 3 દેવતાઓની પ્રતિષ્ઠા
તો પછી રાજા એની તપાસ કરાવી, ઘોડા સરવાળ મોકલેલા, એમ તેમ બધું તપાસ કરાવી કે કઈ જગ્યા છે મંદિર. તો એમને જોવા મળ્યું કે આ મંદિર છે અહીંયા. તો પછી એને થયું કે હવે બરોડા ગાયકવાડ બરોડા એનું શાસન હતું, તો ત્યાંથી અહીંયા સુધી આવી શકે એમની રોજ અવાય નહીં. તો ગાયકવાડ સરકારે તે સમય વિચાર્યું કે અહીંયા નજીકમાં એમનું કંઈ નાનું રાજ્ય જેવું મતલબ કારભાર બનાવીને અહીંયા એમને સોંપી દે. તો વેલાછા જે ગામ છે એને તાલુકો બનાવી દીધો એમણે, અને ત્યાં એમની કોઠી એવું બનાવ્યું, અને ત્યાં પછી મતલબ ત્યાંનું શાસન એમને સોંપીને એમના પુત્ર અને એમની પુત્ર વધુઓને અહીંયા પછી સ્થાયી કરી દીધા અને અહીંયાનો કારભાર એમને સોંપી દીધો. અને ત્યાર પછી રોજ એમના પુત્ર અને એમની અહીં રોજ પૂજા કરવા આવવા લાગ્યા. અને અમુક સમય પછી એમનું પરિણામ મળ્યું, એમના છોકરા થયા. તો પછી તે સમયે રાજાએ અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. આ ઐતિહાસિક મંદિરમાં સાક્ષાત સ્વયંભૂ જોગેશ્વર મહાદેવ દાદા બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે અહીં સાક્ષાત કિમ નદી માતા વહી રહ્યા છે. ભાઈ વર્ષો પહેલા એક પુરાણી ગોળી છે જે સામે દેખાતી પણ છે, કારણ તમારે શૂટિંગ કર્યું હોય તો એને હમણાં ગામના વડીલો અહીંથી ઉચકીને નદીમાં સ્નાન કરાવવા જતા. એ વસ્તુ એવું છે કે એક વ્યક્તિ ઉચકે તેને બહુ વજન લાગે, પણ 11 જણ જો ઉચકે એક આંગળીથી તો એક આંગળીથી ઉચકાઈ જતી હતી, અને અમે ઉચકેલી છે એ વસ્તુ. અને આ બહુ પૌરાણિક મંદિર છે, અને ગાયકવાડ સરકારે જે ઓવારો બનાવેલો એની તકતી પણ અંદર દિવાલમાં છે. શ્રાવણ માસમાં ગામના યુવાનો રોજ મહાદેવને શણગાર કરે છે. દર મહાશિવરાત્રિએ ગામના લોકો ભેગા મળી મહાદેવજીની પૂજા અર્ચના અને હવન કરે છે. મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિ ભક્તો વર્ષોથી નિયમિત મંદિરે દર્શન કરવા આવે છે.